हेलो मित्रों, मैं मनहर सिंह राजपूत और मैं कृष्णा पटेल। हम लोग अभी जा रहे हैं घूमने के लिए। ગિનેશ્વર कहाँ जा रहे हैं? અરે ગુજરાતીમાં બોલો ને પણ કાઠિયાવાડી બોલું? આ તો ધ્રુણેશ્વર યસ, જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. આજે ઉત્તરાયણ છે ને એટલે. નરેશ મને તાણ કરજો. ઈ દરબારનું તાણ બહુ હોય. કરો તાણ. લે મને ઊંજું લે મારા હમ લે ઊંજું ખાતા શરમાશો? નહીં શરમાવાનું. મહેનત તો મેં કરી છે. તો હું ખાઈ લઉં, બીજું હું હા બસ એમ. નહીં શર્મો, બીજું હું. તો દોસ્તો, અમારી સવારી ચાલી છે ઘૃણેશ્વર મહાદેવ. અને ઘણા એવું કીધું હતું કે ઘૃણેશ્વર નહીં ને ધોસ્મેશ્વર મહાદેવ, પણ ત્યાં બંને નામ લખેલા છે. અને અમે લોકો નીકળી ગયા છીએ ઉત્તરાયણના દિવસે સવારમાં વહેલા રેડી થઈ. અને પતિ પત્ની અમે બંને અને અમારા મનહરભાઈ ને એ બંને પતિ પત્ની ને એના બાળકો. તો અચાનક જ પ્લાનિંગ થઈ ગયો. તો અમારી સવારી ચાલી છે મહારાષ્ટ્ર. તો તમને દેખાડું છું રસ્તાની સીનરી. જો કે અત્યારે ચોમાસું છે નહીં એટલે કોઈ પણ હિલ ઉપર આટલું બધું કાંઈ ગ્રીનહરી ન હોય, પણ ઘણા બધા એવા દ્રશ્યો હતા જેમ મેં ગાડીમાંથી શૂટ કરી લીધા. ઘણા લોકોએ કીધું હતું કે કૃષ્ણાબેન તમે બહાર જાઓ ને ત્યારે ટ્રાવેલિંગ બ્લોગ બનાવજો એમ, પણ મને એ બધી વસ્તુ બહુ ગમે નહીં અને ફાવે નહીં. તો જેટલા મને આ સારા લાગ્યા એવા બધા શૂટ કર્યા છે. પ્રોપર કોઈ વ્લોગિંગ માટેનું શૂટ કર્યું નથી, તો તમને બતાવી દઉં. તો અમે અહીંયા રસ્તામાં થોડીક વાર ઊભા રહ્યા હતા ફોટોગ્રાફી કરવા માટે. સરસ મજાની જગ્યા હતી. તો અને મારા પતિએ થોડું ઘણું આ શૂટ કરી દીધું હતું, તો વિચાર્યું કે ચાલો વ્લોગ કરીએ. તો અમારા મનહરભાઈ બેસી ગયા છે ગાડીમાં અને અમે લોકો બહાર ઉતરીને વિડીયોગ્રાફીને ફોટોગ્રાફીને ઘણું બધું કર્યું. પછી પાછા હાઈલા કે ચાલો નકર થશે લેટ, કારણ કે 2 જ્યોતિર્લિંગના દર્શન કાર્ય કરવાના છે. તો આ છે મહારાષ્ટ્રની હિલ. તો સાપુતારાની છે આઈ થિંક, પછી તો મેં પ્રોપર મને ખબર નથી, પણ હિલ ઉપરની એક નજારો જ કંઈક અલગ હોય, ખાસ તો ચોમાસાનો. તો અત્યારે પણ એટલું સરસ ખીલેલું દેખાય છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ચોમાસામાં કેવું સરસ દેખાતું હશે. કુદરતે પ્રકૃતિને ખોબે ને ધોબે વરસાવી છે. દરેક મેં તો 10 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. તો એમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બધી જગ્યાએ. પણ મેં એક જોયું જે સમૃદ્ધિ, જે પ્રકૃતિ ગુજરાતમાં છે ભગવાને વરસાવી છે એવી લગભગ ક્યાંય નથી. જો કે બધી સારું જ છે, પણ ગુજરાતમાં વધારે સારું છે. અને 10 જ્યોતિર્લિંગમાં એક વસ્તુ મેં નોટિસ કરી કે સોમનાથમાં જે ચોખ્ખાઈ અને જે સુવિધાઓ છે જ્યોતિર્લિંગે એવી બીજે ક્યાંય નથી. બરાબર. કેદારનાથે તે રીલ્સ બનાવવાના ચક્કરમાં બહુ ટ્રાફિક થાય છે અને ગંદકી એટલી છે. બાકી ટોટલ જગ્યાએ એટલી બધી ગંદકી છે અને એટલું બધું કહીને કે આમ પબ્લિક એટલું બધું પેલું છે, લૂંટારું પબ્લિક, કે લૂંટવા માટે જ બેઠું છે. બાકી સોમનાથ તમે જાઓ ને એટલે તમને એમ થશે કે ના, આમાં ગુજરાતમાં રહું છું એટલે સોમનાથના વખાણ નથી કરી રહી, પણ આ વસ્તુને મેં માર્ક કરી છે. ઉજ્જૈન મહાકાલેશ્વર પણ ઘણી સારી સુવિધા છે અને ચોખ્ખાઈ છે. બાકી ઓમકારેશ્વર અને ભગવાન એમ થાય ભગવાન અહીંયા જ્યોતિર્લિંગ, જો શિવલિંગ તો હોય દરેક ગામમાં, દરેક સિટીમાં રહેતા હોય, અહીંયા આજુબાજુમાં શિવાલય હોય એટલે, પણ જ્યોતિર્લિંગ એટલે ભગવાન પોતે એના અંદર એક વાસ કરતા હોય છે. તો જ્યોતિર્લિંગના દર્શન કરવાનું મહત્વ એટલા માટે વધી જતું હોય છે. હું બહુ લખી છું કે જ્યારે મેં નક્કી કર્યું ને કે મારે જ્યોતિર્લિંગના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે, ત્યારે પાસા પર પાસા ગોઠવાતા ગયા. ભગવાને પાસા ગોઠવી દીધા અને યાત્રાઓ બનતી ગઈ, સથવારો મળતો ગયો. તો હું યાત્રાઓ કરી રહી છું. આ 10 જ્યોતિર્લિંગ થશે મારે કમ્પ્લીટ. પણ એ સમય દરમિયાન મેં ઘણું બધું માર્ક કર્યું અલગ અલગ સ્ટેટમાં, કે ત્યાં કેવી સુવિધા છે, ત્યાંની સરકારે કેવો વિકાસ કર્યો છે, આ તે. તો મને ખાસ સારામાં સારું ગુજરાત લાગ્યું. હા, ગુજરાતની અત્યારે જે નવી જનરેશન છે ને ખાસ જૂની હોતે ને બધી અત્યારે જે રીતે રોડે ચડી છે અને ત્યાંની સરકારે અત્યારે અમારા ગુજરાતની ભ્રષ્ટાચારી થઈ ગઈ છે, એ વાતનું અમને રંજ અને દુઃખ છે. બાકી સેફ બાબતે કે ચોખ્ખાઈ બાબતે પહેલો નંબર આવતો ગુજરાતનો. પણ આપણે એ બધી વસ્તુને બહુ માર્ક નથી કરવી. ચલો હું તમને આ રસ્તાઓ દેખાડું. લાગે ને ઉત્તરાખંડમાં નીકળ્યા હોય એવું. જુઓ, દેવસ્થાન તો ગમે ત્યાં હોય. હનુમાન દાદાની ડેરી હતી. હનુમાન દાદા તો યુગે ને યુગે એમનામ ચિરંજીવ જ છે, એટલે એ તો હોય જ. તો આ બધી શૂટ અમે કર્યું છે ગાડીમાંથી. પાછા મારા પતિદેવે કીધું કે ક્યાંક મનહર ગાડી ઊભી રાખે ને, તો પછી ગાડી ઊભી રાખી દીધી છે. અને અમે લોકો પેટ પૂજા કરીને જ નીકળ્યા હતા. તો સાહેબ અમારા નિહાળે છે જાણે કેમ મુખ્યમંત્રી હોય એમ છે, કેમ ઊભા જોયું ને. પહેલાં તો એને આવવું નહોતું. મેં કીધું હાલો તમે કોઈ દિવસ આવતા જ નથી એમ, મારે દરખેરે એકલું જવું પડે છે એમ. મને ન ગમે, મને ટ્રાફિક ન ગમે, મને ટ્રાવેલિંગ ન ગમે. આ વખતે તો ધડ કરીને પરાણે ગાડીમાં બેહાડી દીધા. 2 રજા માંડ આવી છે. જોકે એને દિવાળી પછી માંડ અડધી રજા આવતી હોય છે, આખી રજા જ નહોતી આવી, પણ ઉપર 2 રજા આવીને તો મેં પ્લાનિંગ કરી જ લીધું. આ છે મનહરસિંહના 2 દીકરો દીકરી, જે બહુ જ ક્યુટ છે. એની ઉંમર પ્રમાણે નથી, એનામાં કોઈ કહીને તોફાન જ નથી એમ. એટલા બધા 2 છોકરાઓ ડાયા છે. એના મમ્મી જેવા. એની મમ્મી અમારી એમ કહે ને કે બેન રહીને એટલે, તો આપણે એની મમ્મી જેવા જ વખાણ કરે. અમારા મનોહરભાઈ તો ઠીક હવે.
તો જો તમે જોઈ શકો છો કેવું સરસ દેખાય છે એનું વાતાવરણ. મેં થોડુંક શૂટ કરી લીધું છે, થોડાક પતિ પત્નીએ ફોટાને એવું બધું પાડ્યું, કારણ કે બહુ ઓછી યાત્રાઓ થાય છે મારે બેને હારે જવાનું. એને ઓફિસમાં રજા નથી મળતી હોતી ને મારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય છે. મને એમ કે તું કરી લે, હું તને ના પાડું છું. એકલા રખડવાને થોડા ફાયદા છે. જો હું એ જ કહું છું. તો એ જ તમારે આવવું નહોતું ને અત્યારે જ પાછા મંડાણા છો, લેતો કાલે અહીંથી ફોટો પાડતો, લેતો આપણે અહીંયા વિડીયો બનાવી. એને વિડીયો બનાવવાનો એવો ચસ્કો લાગ્યો છે ને, પહેલાં કોઈ દિવસ આવતા નહીં, રિશ્વત લેતા, અને હવે તો એમ કે હાલ અહીંયા વિડીયો બનાવી, હાલ અહીંયા ફોટા પાડવી. તો આવું અમારું બેનું ચાલુ થયું છે. આવા લપુ કરતાં 22 વર્ષ કાઢી નાખ્યા, અને હવે ભગવાન બીજા 10-12 વર્ષ કાઢી નાખે એટલે ભયો. તો મને એણે ફોટા પાડી દીધા છે, ઘણું બધું શૂટ કરી દીધું છે. મનહરની દીકરી અમારા હિરલબેનની ભાણકી, એટલી મજા આવી છે ને એને ફોટા પાડવાની. મારી જેવી ફોટા પાડવામાં શોખીન હતી. તો મને કહે છે માછી મને દેખાડો ને, તમે હું જોવો છો? મેં હું કાંઈ કાંદો નથી કાઢતી, હાલ તને દેખાડી દો. તો એને હું દેખાડું છું કે જો આ હિલ છે, આ સોલાર પ્લાન્ટ છે. અહીંયા બહુ મોટો સોલાર પ્લાન્ટ હતો, એ અમે જોતા હતા ને એની ઉપર ચર્ચા કરતા હતા. અને દેશ કેમ અમારી ઉપર જ હાલતો હોય, અમે બહુ મોટા નેતા હોય એમ, ધારાસભ્ય સંસદ સભ્ય હોય કે PM બની ગયા હોય કે CM હોય, એને જેમ અમે ચર્ચાઓ કરી બોલો રાજ્યના વિકાસની. કે મહારાષ્ટ્રમાં મુંબઈને બાદ કરીને મને નથી લાગતું કે આવા બહુ કંઈ ખાસ વિકાસ હશે એમ. તો આવી બધી વાતો કરતાં અમે લોકો નીકળી પડ્યા છીએ દર્શન કરવા. સવારે અમે 7:30-8 વાગે અમે બધા રેડી થઈ ફ્રેશ થઈ અને નીકળ્યા હતા. તો બપોરે 3 વાગ્યાને ત્યાં અમે પહોંચી ગયા ઘુષ્મેશ્વર. ત્યાં જઈને અમે હોટલે જઈને કપડાં બદલ્યા, કારણ કે અમે સવારમાં ઠંડી હતી એટલે સવારમાં વેસ્ટર્ન લુક કર્યું હતું, પણ સાડી પહેરવાની એટલે પહેરવાની કોઈ પણ જ્યોતિર્લિંગ હોય તો વ્યવસ્થિત સાડી લુક કર્યા અને અમે લોકો પહોંચી ગયા મંદિરે. પણ ત્યાં જઈને અમને ખબર પડી કે એ લોકોને મરાઠી લોકોને મકર સંક્રાંતિનો 3 દિવસનો તહેવાર હોય. તો તહેવાર દરમિયાન ત્યાં એટલી બધી ટ્રાફિક હતી. જોકે ઘુષ્મેશ્વર ઓછી હતી, પણ ત્રયંબકેશ્વર તો બહુ જ ટ્રાફિક હતી. તો અમે પૂજાની ટોપલી લીધી અને મારા પતિએ થોડુંક શૂટ કરી દીધું. મંદિરની અંદર ક્યાંય શૂટ કરવાનું અલાઉડ હોય નહીં, એટલે મંદિરના ગેટ સુધી 2 જગ્યાએ શૂટ કર્યું છે. તો અમે લોકો અંદર પહોંચી ગયા છે દર્શન કરવા. પણ બહાર મેં કીધું ચાલો, ચાંદલાનું પેકેટ પહેલી વાર અનુજોગે ભૂલી ગઈ. તો મેં મસ્ત મજાના 2 જગ્યાએ તિલક તણાવ્યા છે ચંદન કંકુના. તો બહાર ચાંદલો કરાવ્યો અને કંકુ પણ લીધું, કારણ કે હું જ્યારે પણ કોઈ જ્યોતિર્લિંગ જાઉં ત્યાંથી શક્તિ માતાનું પ્રસાદ રૂપે કંકુ લો, કારણ કે મને કોરા કંકુનો હેથો કરવો બહુ ગમે છે. તો અમે બહાર આવી રીતે તિલક કરાવી લીધું. એ દાદાએ પૂછ્યું વિડીયો બને છે? મને લાગે છે આજકાલ દરેક પેઢીને, જૂની પેઢી હોય, નવી પેઢી હોય કે અમારી વચ્ચેગાળાની પેઢી હોય, એમ બધાને વિડીયો શૂટ કરવું અને ફોટોગ્રાફી કરવી ગમે જ છે. તો દાદાએ જાણી જોઈને વાર લગાડીને પ્રોપર અમને મસ્ત મજાનું તિલક કરી દીધું. તિલક કરવાના ઘણાય ફાયદા છે, પણ મને ચંદનનું તિલક એટલું ગમે કે એટલું મસ્ત ઠંડુ લાગે ને એની સ્મેલે બહુ સરસ હોય. વિડીયોથી યાદ આવ્યું કે જ્યારે 5 વર્ષ પહેલાં અમે લોકો એક્ટિવ હતા અને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, ત્યારે એટલું બધું ટ્રોલિંગ થયું હતું અમારી સાથે. અને બહુ લોકો એમ કહેતા વિડીયો બનાવે છે, વિડીયો થોડા બનાવે, એ તો વિડીયો બનાવે છે, એની યાર આપણે ન બોલતા હો. આવું કરીને ઘરના ફેમિલી મેમ્બરોને એટલા કાન ભર્યા હતા. અને એ વખત અમે બહુ સામનો કર્યો હતો, સમાજનો, સોસાયટીનો અને સંબંધીઓનો, બધાનો. પણ આજે જે લોકોએ વાતો કરી તેની બધાએ વિડીયોમાં ઘૂસ્યા હશે. એટલે નવા એ વાતની નથી લાગતી. એ તો દેવાય પંડિતે જ કીધું હતું કે ઘાસીની ઘાણી દેશ પીલા હશે અને ભવાયાના રાજ આવશે. આવા ઘણા બધા એણે કીધા હતા, બધા વર્ડ સાચા પડી રહ્યા છે. તો બહુ ટ્રાફિક ખાસ અહીંયા નહોતી, એટલે અમે લોકો રેલિંગમાં ઊભા રહી ગયા છીએ. વારા ફરતી વારો મંદિરે પહોંચવા આવ્યા એટલે અમે બધા કાયદેસર હિન્દુ ધર્મ પ્રમાણે માથે ઓઢ્યું અને અંદર સરસ મજાના દર્શન કર્યા. અને ત્યાં સરસ દર્શન કરવા દીધા છે અમને. પછી બહાર આવીને મંદિરના પ્રાંગણમાં બેસવું, આવું અમારા ગૌઢાબા કહેતા, ક્યાંય પણ તમે દર્શન કરવા જાઓ એટલે એના પ્રાંગણમાં થોડીક વાર બેહવું. એનું શું મહત્વ હતું તો હું પૂછતા ભૂલી ગઈ, તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો. તો થોડીક વાર બેઠા. પછી મનહરસિંહ મને એમ કહે છે કે અમારા રાજા રજવાડા હતા ને ત્યારે આ બધા વૈભવી મંદિર બન્યા. એ વાતે ખોટી નથી કે આટલા મોટા સમૃદ્ધ અને વૈભવશાળી મંદિરો રાજા રાજવીઓના હતા, રાજાશાહી ત્યારે જ બન્યા છે. અને આજે પણ એનો કોઈ કિલ્લો હોય કે મંદિર હોય, કોઈ કાંગરા નથી આમ તેમ થયા. એટલું સરસ કામ હતું. ત્યારે બહુ ભ્રષ્ટાચાર નહીં હોય એવું લાગે છે મને. કેવું લાગ્યું તમને આ